એમપી। આ તરફ મહેસાણામાં મંદિરમાં ચોરીની ઘટના બની। ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા, જ્યાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી। વૈજનાથ મહાદેવ મંદિરમાં મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને આ ચોરીની આ સમગ્ર ઘટના મંદિરની સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ મામલે સંચાલકો દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત। ગુજરાત એક એવું સ્થળ બન્યું છે જ્યાં 3 શાનદાર પ્રાણીઓનો વસવાટ હોય। અત્યાર સુધી એશિયાઈ સિંહોની ધરતી પૂરતું સીમિત રહેલા ગુજરાતની ઓળખ વધુ વિસ્તૃત થઈ છે। ગુજરાત અને દેશવાસીઓ માટે આનંદના સમાચાર છે। હવે ગુજરાતમાં સિંહ, દીપડો અને વાઘ એમ ત્રણેય પ્રાણી એકસાથે વસતી હોય એવું સ્થળ બન્યું છે। ગુજરાતમાં વાઘની વસ્તી હોવાના નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ આ ખુશીના સમાચારની જાહેરાત કરી। આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન આવ્યું। તેમના મતે પંચમહાલ અને દાહોદના રતનમહાલના જંગલમાં વાઘ સ્થિર થયો છે અને આ વાતની પુષ્ટિ ભારત સરકારના NTCA પણ કરી છે। વાઘ હોવાના અહેવાલ બાદ NTCA ટીમ ગુજરાત આવી હતી અને NTCA સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો। એટલું જ નહીં, ગુજરાતમાં વાઘ માટે ઇકોસિસ્ટમ ઊભી કરવા ભલામણ કરી। આ એક વાઘ રતનમહાલના જંગલમાં સ્થિર થયો અને વાઘ અહીં સેટલ થયો હોવાના લક્ષણો દેખાયા છે। સાથે NTCA સમિતિએ આપેલા અહેવાલથી ગુજરાતમાં એક વાઘની વસ્તીની પુષ્ટિ થાય છે। ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ રાખી તો સમજો ગયા, હાઈકોર્ટનો કડક આદેશ। ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરાવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે, જેમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ એટલે કે કાચ પાયેલા દોરા અને ચાઇનીઝ ટુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ મામલે કડક કાર્યવાહીનો આદેશ કર્યો છે। કોર્ટે કમિશનરેટ અને કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહીના પણ નિર્દેશ કર્યા છે। કોર્ટે ટાંક્યું છે કે માત્ર વેચાણ કરતા જ નહીં પરંતુ સંગ્રહ કરનાર સામે પણ પગલાંની વાત કરી છે। સરકારે પાછલા સમયમાં કરાયેલી કામગીરી અંગેનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો, જેમાં સરકાર તરફથી ઉત્તરાયણ સંબંધિત કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય તે અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। સાથે દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે। આ તરફ દાહોદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડાઈ। પોલીસે ચાઇનીઝ દોરી તુક્કલ સાથે વિક્રેતાને જેલ ભેગો કર્યો। એસઓજી પોલીસે સપાટો બોલાવતા સંજેલી ખાતે મોબાઈલની દુકાનમાં ગેરકાયદે રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને દબોચ્યો છે। આરોપી પાસેથી 150 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા અને 490 ચાઇનીઝ તુક્કલ જપ્ત કરાયા છે। તો માલવણ સુરેન્દ્રનગર રોડ પરથી ગેરકાયદે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે। એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 46 રેલ કબજે કરી પાટડીના શખ્સ પાસેથી ચાઇનીઝ દોરી લાવ્યા હોવાની પૂછપરછમાં કબૂલાત કરી બંને સામે ભજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો। વાલીઓ અને માતા પિતા માટે સુરતથી બે લાલ બત્તી સમાન કિસ્સા। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતના ડિંડોલીમાં સામે આવ્યો છે, જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થીનીએ એક સ્લેટ પર ભાવુક શબ્દો લખી જીવન ટૂંકાવ્યું। પિતાએ ટ્યુશનમાં ગેરહાજર રહેવા અને વધુ પડતો મોબાઈલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો, જેમાં દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો। આપઘાત પહેલા સ્લેટમાં ચોકથી લખ્યું, બાય બાય પપ્પા, સોરી હર ચીઝ કે લીએ। આ તરફ સુરતમાં જ વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો નોંધાયો, જેમાં ચણતર પ્લાસ્ટરનું કામ કરતી વખતે મિની બોઇલર પડતા બાળકનું મોત નીપજ્યું। કિમના સ્લાઇદા વિસ્તારમાં આ કરુણાંતિકા બની હતી। બાળક રમી રહ્યું હતું તે સમયે મિની બોઇલર ટેન્ક સેટ કરવા જતા 14 મહિનાના વિશાલ સુનિલ સિંગડિયા ઘાયલ થયો હતો, જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવારમાં તેનું મોત થયું। આ બનાવમાં કિમ પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। વધતા ભાવ વચ્ચે સસ્તું સોનું આપવાની લાલચ આપી 28 લાખની ઠગાઈ, પોલીસે દબોચ્યો આરોપી। સોનાના વધતા ભાવ સામાન્ય લોકો માટે સોનું ખરીદવું એક સપનું બની ગયું છે। જોકે આ સ્થિતિમાં ઠગબાજોથી પણ સાવધાન રહેજો। સસ્તું સોનું આપવાની લાલચ આપી 28 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો। કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક કેસમાં એક ઠગબાજને દબોચી લીધા। તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી 28 લાખ રૂપિયા પણ કબજે કર્યા। આ બનાવ ભુજમાં બન્યો છે। પોલીસના મતે ઠગ ટોળકીએ ફેસબુક મેસેન્જરથી સંપર્ક કરીને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી। સસ્તા સોનાની આ વાત જાણી ફરિયાદીએ સંપર્ક વધાર્યો, જેમાં 1 કિલો સોનાની લાલચ આપી ફરિયાદી પાસેથી રૂપિયા 28 લાખની રકમ લેવાઈ હતી। જોકે બાદમાં ફરિયાદીને ઠગાઈ થયાની શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભાંડો ફૂટી ગયો। આ બનાવમાં કચ્છ LCBએ ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને દબોચી લીધો। પોલીસે હુસૈન ઉર્ફે ભાભા ત્રયાના નામના આરોપીની ધરપકડ કરી હતી, સાથે જ તેની પાસેથી 28 લાખ રૂપિયા રિકવર કર્યા। આ કેસમાં હજુ કેટલાક આરોપીઓની શોધ ચાલી રહી છે। હત્યાને અંજામ અપાય તે પહેલા જ પોલીસના હાથમાં પકડાયા આરોપીઓ। વાત છે સુરેન્દ્રનગરની।
આમ તો ગુનો બને તે બાદ પોલીસ પહોંચતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર પોલીસે ગુનો બને તે પહેલા જ આરોપીઓને દબોચી લીધા. મોરબી જિલ્લાના માળિયા ગામે રહેતા બે પરિવારો વચ્ચે બાળકોને લઈને અગાઉ ઝઘડો થયો, જેની અદાવત રાખી બે ગાડીમાં એક દેશી કટ્ટા, 3 બંદૂક તેમજ 31 જીવતા કારતૂસ સાથે નીકળેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પહેલા થયેલા ઝઘડાના આરોપી ફારૂક જામ ધાંગધ્રા રહેવા આવી જતા 5 આરોપીઓ ફારૂક જામની હત્યા કરવાની ઈરાદે ગાડી લઈ નીકળ્યા હતા, જે અંગે પોલીસને બાતમી મળી જતા પોલીસે ધાંગધ્રા હાઈવે પર વોચ ગોઠવી હતી, જેમાં 3 આરોપીઓ હથિયારો સાથે ઝડપાયા હતા. આમ પોલીસની સમય સૂચકતાથી હત્યાનો બનાવ બનતા અટકી ગયો હતો. જોકે પોલીસે બંને કારને અટકાવવાનો પ્રયાસ કર્યા હતા. તે દરમિયાન એક કારમાંથી 2 આરોપીઓ નાસી છૂટતા પોલીસ હવે ફરાર 2 આરોપીની શોધખોળ આદરી ઝડપાયેલા આરોપીની આખરી પૂછપરછ હાથ ધરી. સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે. 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા 2 લેન બનશે. અમદાવાદના સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર. 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે હવે નવું સ્વરૂપ. સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે. હવે હાલના બ્રિજની બંને બાજુ ₹250 કરોડના ખર્ચે નવા 2 લેન બનશે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરાશે. સુભાષ બ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તારને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે અને આ ટ્રાફિકને ધ્યાને રાખીને ડબલ બ્રિજ તૈયાર કરાશે, જે માટે 9 મહિનામાં રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. જો કે 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ જોવા મળતા ટ્રાફિક માટે બંધ કરાયો. શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ નવા 2 લેનની તૈયારી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ₹250 કરોડ રાખવામાં આવ્યો છે. વડોદરાના ડીઈઓ વધુ એક વખત વિવાદમાં આવ્યા. ડીઈઓ મહેશ પાંડે વિધાનસભા દંડકના પગે પડતા જોવા મળ્યા. ડીઈઓ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લના પગે પડ્યા. મહેશ પાંડે સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં પગે પડ્યા. જાહેરમાં સ્ટેજ પર ક્લાસ 1 અધિકારી નેતાને પગે લાગતા અનેક સવાલો ઉઠ્યા છે. સુરતમાં હાર્દિક પંડ્યાનો શાહી અંદાજ લક્ઝરી જી વેગનમાં એરપોર્ટ પહોંચ્યા. સ્ટાર કપલની એન્ટ્રી જોઈ સુરત એરપોર્ટ પર ફેન્સની ભીડ ઉમટી. જી વેગનમાંથી ઉતરતા જ હાર્દિક મહિકાના લુકે કેમેરાની નજરો ખેંચી. એરપોર્ટથી પ્રતિષ્ઠિત એનઆરઆઈ પરિવારમાં સગાઈ સમારંભે પહોંચ્યા હતા. સ્ટાઇલિશ એન્ટ્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. એરપોર્ટ પર હાર્દિકની બાજુમાં ગર્લફ્રેન્ડ મહિકા શર્માની હાજરી ચર્ચામાં રહી. સુરતમાં હાર્દિકની મુલાકાતે પર્સનલ લાઈફ પર ફરી ચર્ચાનું વાવાઝોડું. 31 ડિસેમ્બર નજીક આવતા સરહદી જિલ્લાની પોલીસ થઈ એલર્ટ. 31 નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ ત્યાં કાર્યવાહી દરમિયાન દર વર્ષે લાખો કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપાય છે. સાથે જ નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પણ પોલીસ દ્વારા સબક શીખડાવવામાં આવે છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાની સંઘ પ્રદેશ દીવને જોડતી બોર્ડર ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસે ચેકિંગ શરૂ કર્યું. દીવમાંથી નવા વર્ષની ઉજવણી કરી નીકળતા પીધેલાઓનો નશો ઉતારવા પોલીસ સજ્જ બની, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અકસ્માતને રોકવા પહેલ કરાઈ. નવા વર્ષને મનાવવા ઘણા લોકો દીવમાં જાય છે, જ્યાં એક તરફ પ્રવાસીઓ દીવમાં આવવાની તૈયારી કરી રહ્યા છે, બીજી તરફ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારી કરી લીધી છે. તો વળી કેટલાક કિસ્સામાં વિદેશી દારૂની હેરાફેરી પણ થતી હોય છે, જેની સામે પણ પોલીસ સજ્જ બની છે. સુરતમાં જનતાએ દેશી દારૂના અડ્ડા પર કરી જનતા રેડ. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ. પોલીસની સાથે હવે જનતા પણ થઈ છે સતર્ક. સુરતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પડાઈ. પાલનપુર ગામમાં દારૂના અડ્ડા પર જનતાએ રેડ કરી. ગામના મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડમાં અડ્ડા પરથી દારૂની પોટલીઓ પકડાઈ. સ્થાનિકોની વારંવારની ફરિયાદ છતાં કામગીરી નહીં થતા જનતાએ જાતે જ રેડ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલ પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. આ તરફ જામનગરની વાડીમાં વીએચપી બજરંગ દળ ત્રાટક્યું. ધર્મમાં પરિવર્તન થતો હોવાની આશંકાને લઈને પીપળીવાડી વિસ્તારમાં કાર્યકરો પહોંચ્યા. કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા. તો ધાર્મિક કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચતા કેટલાક લોકો ભાગ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો અને શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. લોકોને નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી. બનાસકાંઠાના ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન. કહ્યું, આજના દિવસને જીવદયા દિવસ તરીકે ઉજવવા બદલ આયોજકોનો આભાર. સંઘવીએ કહ્યું, અહીંથી જીવદયાનું ખૂબ મોટું કાર્ય થયું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 2 ગૌ હત્યારાને આજીવન સજા ફટકારવામાં આવી. સાથે વચન આપ્યું કે ગૌ માતાના હત્યારાઓને કોઈ પણ સંજોગોમાં જામીન નહીં મળે.